અત્યારે કિંજલ બેન ને બા ને સોનલ ભાભી ને હેમાક્ષી ને હાર્દિક ને તુર્વે તો નથી જતો, માનસી ભાભી ને બધા દેહમાં ઉપડ્યા છે. એના સાસુ ની બધા આવે છે એટલે જાય છે. કિંજલ બેન અત્યારે નીચે બેસી ગયા છે. હાલો દેશમાં બાય બેસી ગયા છે, બાને ખબર નથી. તમે ભૂગો તેથી હું આવે મારા સાસુ જાત્રામાંથી આવી રહ્યા છે. મોટા ભાઈએ જમણવાર કર્યું છે. સૌને આવવા વિનંતી. અમારા ઘરે લોટી ઉત્સવ सबको आने की मेरी तरफ से विनती है. चलो हेलो बाय बाय. જો અત્યારે જમવાની તૈયારી થઈ રહી છે અને બંટુ અત્યારે પોતા મારી રહ્યો છે અને નીચે છે આખી ડુંગળી ને રોટલાનો પ્રોગ્રામ છે. બંટુને કેટલા પિયર આવ્યા? બંટુ કેટલા આવ્યા? 92% આવ્યા છે. એટલા માટે અહીંયા પ્રોગ્રામ રાખેલો છે અને જેની પાર્ટી છે એ ભાઈ તો અત્યારે સાફ સફાઈમાં છે, પોતા મારી રહ્યા છે. કરવાનું પાર્ટીઓ માંગો યાર, આવું આખું વર મારે લખવાનું, ભણવાનું, પોતા પણ મારે એક્ઝામ આપવા મારે જવાનું, જમવાનું મારે આપવાની, અને જમવાનું હોય તો પોતા પણ મારે મારવાના. આજ વાસણની ઘસવાતા શું કે છો? આજ વાસણની ગવડાવતા એ માથે આવે. અત્યારે ભાઈ દેશમાં જવાની તૈયારી હાલે છે. હું ને ચિરાગભાઈ બે મોટા પેક કરીએ છીએ. બોટલ ને એવું બધું છે, છાસની બોટલો છે અને આપણે આ બમ્પર ગિફ્ટ લાગેલું છે ચિરાગભાઈ ને આજે. જયદીપભાઈ ને ચિરાગભાઈ ને આવી ગયો હોય ચિરાગભાઈ. જો હરિહરનો હાથ પડી ગયો છે તો જમવા વયા જાય. અને જયદીપભાઈની વાટે બે છીએ થોડી વાર, તે આપણે મુદ્દો સીવી લઈએ. જો રત્તાભાઈ મોસી અમારા ગામમાં હતા ને પાસે બે હતો ને એટલે આવું બધું મને બહુ આવડે. ચાલુ જ છે અત્યારે ભાઈ. વેઇટિંગમાં કોકો પીવાઈ રહેલો છે, બસની વાટે જાય બધા. ને બંટીભાઈ લઈ આવ્યા હતા અમારી માટે કોકો. ને ચિરાગભાઈ આજે કોકો નથી પીધો કારણ કે એને છે આજે ઉપવાસ, શુક્રવાર રહ્યા છે ચિરાગભાઈ. તો હાલો બધા કોકો પીવા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે બોટાદ પહોંચી ગયા છીએ. ચિરાગભાઈ જોઈ શકો છો, આ પેલું મોં જોઈ શકો છો, ખુશી નથી અમારી એને. ને હજી તો વાર લાગશે ભાઈ પહોંચતા અમારે. ચૂલી લાયો. તમારું સ્વાગત છે સુનિલભાઈ, આવો વેલકમ અમારા મલકમાં. ચલાલાના ગાંઠિયા અત્યારે અમે પહોંચી ગયા છીએ ચલાલા અને આ લોકો ગાંઠિયા ખાવા પહોંચી ગયા છે. અંકિતભાઈ આવ્યા છે સીધા વાડીએથી અમને લેવા માટે, અને શુભમભાઈ એવા છે પેકિંગ કરતા ચલાલા ગાંઠિયા ખાવા પહોંચી ગયા છે. હજી ગાંઠિયા અમને મેળા નથી, હમણાં આવે એટલે ધાર પાડી દઈ ચિરાગભાઈ ને અંકિતભાઈ ને. અમારા ચિરાગભાઈ ને બહુ ભૂખ લાગી છે. સુરતની ભૂખ આયા ઈ સદા ભૂખે હે, સદા ભૂખે રહેતે. ને આ લોકો અચાનક અહીંયા આવી ગયેલા છે.
કીધા વગરના ગામડે પહોંચી ગયેલા છે. સરપ્રાઈઝ આપ્યું છે અમે, કીધા વગરના નહીં, સરપ્રાઈઝ આપ્યું છે. આ લોકો સવારમાં ફોન કરે કે તમે અમને લેવા આવજો. ત્યારે ખબર પડે છે અમને. અમારે ચિરાગભાઈ ને એટલા ગાંઠિયા વાલા છે ને, તો કોરો કાંદો ખાવા માંડ્યા છે અત્યારે. અને ચટણી આવી ગઈ છે. અહીંની ચટણી પ્રખ્યાત છે. અમારે હાથ અડી ગયો હોય ને તો 2 દિવસ તો લાલ રહી છે હાથ પણ. ગાંઠિયા આવી ગયા છે. કેવું લાગે છે ચિરાગ? કેવી મજા આવી જાય કે? હવે મારથી રહેવાતું નથી હા. એટલે હું ચાલુ કરી દઉં. કરી દો ચલાવો. મરચા આપજો ભાઈ. અને લીલી ચટણી પણ આવી ગઈ છે. સલાડમાં છે સીપડા ને કાંદો ને આ લીલી ચટણી ને લાલ ચટણી ને આપણે ત્યાં સુરતની જેમ અહીંયા કઢી નો આપે, આપે છે પણ લાલ ચટણી આવે. ના પાડી દીધી છે. અને ચિરાગભાઈ જો ઝાપટવા મીણા છે. તો હવે અમે નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ગામ તરફ. પછી બતાવીએ તમને અમારું ગામ. અત્યારે જઈએ છીએ ઘર બાજુ. ને આ છે ચલાલા. जीरे वालीडा तूने खम्मा पुकारूं, जीरे वालीडा तूने हो, जीरे वालीडा तारी नजरूं उतारूं, जीरे वालीडा तारी जोई वाटड़ी અમારું વતન કમી. આજે સ્કૂલ आजा जे राजुहा हमारा मिठड़ा मेहमान बना आविया रे, हमारा मिठड़ा मेहमान बना आविया रे, हमारा गीतड़ा खेचीने तुम्हें लाविया रे, हमारा मिठड़ा मेहमान बना आविया रे। और भावता भोजनिया ने मीठा पकवान तारे मंदिर खोवाणे ढोलियाમાં જડશે એવા હેતને હર કે તારા મનને બેજાવું તને બીજા વરસાદ કાંઠ કોરા પડશે તને હૈયામાં ફૂલીને માથે પ્રેમ કેરું તાળું મારી જવા નહીં દઉં બે ઘડી કે પળ વાત આખા જગને ભલે ને માફી આવે લખી આપું તારા મલક જેવું તો થાય નહીં સત્કાર હે મારા મિઠડા મહેમાન અરે ભાઈ હું ને ચિરાગભાઈ બે જઈએ છીએ વાડીએ. તો આટો મારીએ વાડીએ. ઉભા છે ટ્રેક્ટર લઈને. આ છે ધીરુ દાદાનું ગાડી. ધીરુ દાદા વાડે છે બાજરું. અને આ નવી હોળી બનાવી છે. કેમ છે? સારું છે ને? તો વાંધો નહીં. હે સરદાર શેઠ તલ વાળતા લાગે. આવી ગયા છે આપણી વાડીએ. હું ને ચિરાગભાઈ. અને ચિરાગભાઈ અત્યારે લીંબોળી તોડી રહ્યા છે. બાકી ગયેલી તો સુલજા લીંબોળીનો પાક મબલક આવ્યો છે આ વખતે. કેમ લાગે છે તમને? ખવાયો કેવી લાગે? સારી લાગે ગઈ. આ બાજુ તલ વાડવાનું કામ હાલે છે. અને પેલી સાઈડ કાકા વાડે છે જાર. અને પપ્પા ગયા છે તળાવમાં. ટ્રેક્ટર એક ખૂટ્યું છે તો એને કાઢવા. અને આ બાજુ હું ને ચિરાગભાઈ આટા મારીએ છીએ. અને આ બાજુ આટો મારી હવે હું છે. આમાં રાવણા તો આવ્યા છે પણ કાચા છે થોડાક. અને આ છે આંબળી. આ છે જામફળી. જામફળીમાં પણ જામફળ આવ્યા છે, નાના નાના છે હજી. અને આ છે કેળાનું ઝાડ. કેળ વાવી છે. એમાંય કેળા આવીને લૂમ પડી ગઈ છે નીચે. ને પેલી સાઈડ છે પોપૈયો. અને આ બાજુ નાના નાના આંબા થયા છે હજી વાવ્યા છે એ. આવું
આવું કંઈક છે વાડીનું વાતાવરણ. વરસાદના કારણે બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. આ છે ઓવડી. નીકળી ગયો કે બાકી? બોલો ખોડિયાર માતજી જય. બાજુ છે અમારું તળાવ અને આ બાજુ વેકરો ભરવા આવ્યા છે. ટ્રેક્ટર તૂટી ગયું છે. ચિરાગભાઈ ને બધા બળ કરે છે. અમારા દિનેશભાઈ નું ટ્રેક્ટર તૂટી ગયું છે. રસિક દાદાની વાડી આવી ગયા છે રાવણા ખાવા અને ચિરાગભાઈ રાવણા લપેટે છે. બતાય આ બાજુ છે કૂવો. વાડીની મોજ લે છે બધાય. આ જો દેશી લુક ખુરશી છે અહીંયા. પછી રાવણા પાકી ગયા છે. આપણે સુરતમાં 100 રૂપિયાના કિલો મળે ને અહીંયા ફ્રીમાં મળે. આમ ઓર્ગેનિક છે. આમ હાથમાં લઈને જ ખાવાના તાજે તાજા. અને સુરતમાં રસિક દાદા 100 રૂપિયાના કિલો મળે હો અમારે અહીંયા. 200 ના મુંબઈ છે, 250 ના મારા ભાભી હમણાં લઈ. અત્યારે પાણી જાય છે પસા હતાના ખેતરમાં. ને મયુરભાઈ અમને રાવણા ઉતારવાની વ્યવસ્થા કરી દઈ છે. ટ્રેક્ટર લઈ દીધું એ રાવણા હેઠે. હવે ખાવ ઈ કે ઓલા હારા છે થોડા. દેને મને આમાંથી ક્યાંક તું ગોતતો હતો ને. પડ્યા નહીં કેવો છે? 100 રૂપિયાના કિલો હો ભાઈ. મજા આવે તો ધૂળ વાળા હોય તો વેચાઈ જાય. વેચવાનું એટલે ખાવાનું કઈ નહીં. તો ઓર્ગેનિક ઓનલાઈન ઓર્ડર તમે કરી શકો છો. ઓનલાઈન ઓર્ડર કરી શકો છો તમે. 200 રૂપિયા આપતા પણ આવા રાવણા તમને નહીં મળે ક્યાંય. ના અંકિતભાઈ ચડી ગયા છે. અમને રાવણા ઉતારી દે છે. અને નીચેથી ચિરાગભાઈ ને પસા હતા ને બધા વાટે ઉભા રહી ગયા. અને અમે રાવણા ખાઈ છે અત્યારે. ને અહીંથી અંકિતભાઈ એક્સપોર્ટ કરે છે ઉપરથી રાવણા. અને આ નીચેથી ચિરાગભાઈ કેચ કરે છે. બતાય. વાવ દેને લેની હવે કઈક ભરવું જોઈએ અંકિત. કોને અમે વાવ્યો છે. આ જો નથી પેલાના ટાઈમમાં સારું હતું કે અત્યારે સારું છે? જેવો સમય એ સમયમાં એવી મોંઘાટ હોય, અત્યારના સમયમાં એવી મોંઘાટ. 5 વાપરવા ન મળે સમજ્યા? ગૌટા 5 વાપરવા ન મળે. ખિસ્સામાં હોય તો 12 રૂપિયા મને 12 અને 20 રૂપિયા મળતા ઘઉં. બસ એટલું સસ્તું? ઘી ને એવું? ઘીનો 10 અને 12 કિલો બસ. એ મોંઘાઈ. સોનું કેટલું સસ્તું હતું ત્યારે? એના પર એ ભાવ હતો. હા હા હા. એમાં કાંઈ હિન ફટકડી નહીં. તે એ રીતે આપણે પાકનો આ રીતના ભાવ એ રીતે હતો. તમે મેં અત્યારે કીધું ગૌઠામાં 5 વાપરવા નથી. મહેમાન હવે આવ્યો હોય ને આપણે કીધું એક જણો બેન ખાઈ લે હારે બે. મહેમાન હારે એકને બેવાનું. હા કોઈ એને જ મિષ્ટાન મળે. હા બાકી રેગ્યુલર જેને આવતું હોય એમ હતું ભાઈ. ભાઈ સારું છે. લગ્નમાં કઈ રીતનું હતું પેલા આપણે? લગ્નમાં આમ હાલો 3 દિન રમવાનું. 3 દિવસના લગ્ન હતા. હા
માંડવો આવે ઓલું થાય એમ 3 દિવસ જમણવાર એમ એ ટાઈમ હાશું પહેલે દી માંડવો, બીજે દી વરવીવા, હા. ત્રીજે દી દાન જવાનું બરોબર એમ સારું પછી ખાઈને જશે તારા છે. બાલ કોઈ જઈએ એટલે પેલાના લગ્નમાં મજા આવતી કે અત્યારના લગ્નમાં આવે? આટલના અત્યારે હાવ એકા બીજા બધા ભેગા થતા ઓલું થતું અને બધું જે હતું ખાણીઓ હતો ને બધું અહીંયા હતો ગામડામાં હતો. હા. સુરત ઉભો ક્યાં રહેજે અંકિત. સુરત ક્યાં આવ્યું કોઈને ખબર નથી. અચ્છા. અમદાવાદ ક્યાં આવ્યું કોઈને ખબર નથી. હવે અત્યારે અમારા અંકિતભાઈ અહીંથી રાવણા એક્સપોર્ટ કરે છે નીચે, અને અમારા ચિરાગભાઈ નીચે ઝીલે છે. અત્યારે થેલી ભરાઈ ગઈ છે, આટલી ભરાણી છે. જો અત્યારે અમે વાડીએ આટો મારવા, વાડીની વિઝિટ કરવા નીકળી ગયા છીએ. અહીંયા છે ચીકુડી, અહીંયા છે ગુવાર, તાજું બધું વાવેલું છે. થોડું ઉગી ગયું છે, મોટું થયું છે. અને અમે ટીટોળી બોલતી હોય એવું લાગે છે. ને અહીંયા છે રીંગણા, અને અહીંયા ક્યાંક ઈંડા મળી ગયા છે ભાઈ. એના ઈંડા છે ભાઈ? ઈંડાના ઈંડા છે, જોઈ શકો છો તમે. હા ભાઈ, દેખાય છે. તેતરડાના ઈંડા મળી ગયા છે ભાઈ અહીંયા. वो तेतड़ा होता है એના ઈંડા છે ભાઈ અહીંયા. ને આ બાજુ છે રસકો ને પોપૈયો ને એવું બધું છે. આ બધું કેરી. હા બે છે બાજરી, પછાભાઈની બાજરી છે. તો હાલો હવે ઘરે જઈએ ને બપોરા કરી લઈએ. અહીંયા છે મસ્ત મસ્ત ગુવાર. આ બધી શેના હાલી આવે છે અત્યારે. અને આ છે અમારો ઇન્ડિયા ગેટ. આ છે રાવણો. અમારા નરેશભાઈ છે અહીંયા. આ બાજુ નરેશભાઈની સાઈડ હાલે છે. Love you, sweetheart. Love you, both of you. Yeah, okay. પૈસા દે, પૈસા નથી અહીંયા. હા, જો ને આ ભાઈ આગળ બધા 22 પૈસા તો ભાઈ પૈસા નથી અહીંયા. ઓલા જો ઓલા કાળુ ભાઈ આગળ બાય. અત્યારે ભાઈ ચકલીઓ પાણીયારેથી પાણી પીવે છે. બસ બસ બટકું ભરવા દોડે છે. હેલો.